નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપણો ટોપિક છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. અત્યારે આપણે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની અંદર આપણે તરંગ અગ્ર હાઇજેન્સનો સિદ્ધાંત ત્યાં સુધી જોયું. હવે જેવી રીતે કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર આપણે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એમ અનુભવી ઘણી બધી ઘટનાઓનો અભ્યાસ કર્યો. એ જ રીતે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર પણ આપણે આ બધી ઘટનાઓનો અભ્યાસ કરી શકતા હોવા જોઈએ. તો આપણે એક પછી એક ઘટના સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેની અંદર આપણે જોયું કે હાઇજેન્સનો સિદ્ધાંત અને પરાવર્તન અને વક્રીભવન કેવી રીતે થાય છે એ પણ આપણે સમજ્યું. હવે બીજો પ્રશ્ન ધ્યાનથી સમજજો અને સાંભળજો. પ્રકાશ જ્યારે તરંગની મદદથી એટલે તરંગની જેમ ગતિ કરે, તરંગની જેમ એનું વહન થાય તો પણ આપણે ઘણી બધી ઘટનાઓ સમજી શકીએ છીએ. જેવી રીતે સંપાતપણાનો સિદ્ધાંત સમજીશું તો વ્યતિકરણ, વિવર્તન, ડોપલર અસર, આવી ઘણી બધી ઘટનાઓ, ધ્રુવીભવન ઘટનાઓ આપણે સમજવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે. અને આજનો આપણો ટોપિક છે સંપાતપણાનો સિદ્ધાંત. જો સંપાતપણાનો સિદ્ધાંત તમને સારી રીતે સમજાશે તો આના પછી વ્યતિકરણની ઘટના અને વિવર્તનની ઘટના તમે ખૂબ જ સારી રીતે સમજી શકશો. ઓકે, તો અહીંયા આવે ધ્યાન રાખજો. અહીંયા આવો. આ એક તરંગ છે અને અહીંયા આગળ એક પોઈન્ટ છે. આ એક પોઈન્ટ છે, પોઈન્ટ P, અને આ તરંગ છે. આ તરંગ આપણને મળે છે S1 ઉદ્ગમ એટલે કે સોર્સ કયો છે S1, એમાંથી આપણને એક તરંગ મળે છે. કોઈ પણ ઉદ્ગમ હોય એમાંથી આપણને તરંગ મળે અને આ લાઇટ વેવ છે, પ્રકાશના તરંગો છે. માનો કે મારી જોડે બલ્બ છે, બલ્બ એક સોર્સ કહેવાય ઉદ્ગમ, તો એ ઉદ્ગમમાંથી મને લાઇટ મળવાનું અને એ લાઇટ વેવ સ્વરૂપે જાય છે એવું આપણે માનીએ છીએ. ઓકે, તો આ ઉદ્ગમ છે એમાંથી આ લાઇટ વેવ આગળ વધી રહ્યું છે. હવે અહીંયા આગળ એક પોઈન્ટ મૂક્યું છે, એક પોઈન્ટ મૂક્યું છે. આ જે વેવ લીધું છે આપણે એનો કંપ વિસ્તાર, આ ભાગને આપણે શું કહીએ છીએ કંપ વિસ્તાર. આ કંપ વિસ્તાર છે A1, કેટલો A1, અને આ કંપ વિસ્તાર કેટલો છે એ પણ A1, પણ આ પ્લસ અને આ માઈનસ ને આપણે શું કહીએ છીએ કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. બરાબર છે. હવે અહીંયા આ તરંગ જ્યારે આમ જાય છે ત્યારે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને એ સ્થાનાંતરિત કરાવે છે. શું કરાવે છે? એ પોઈન્ટને સ્થાનાંતર કરાવે છે. કેવી રીતે સ્થાનાંતર કરાવશે? તો તમે દરિયા કિનારે ઘણીવાર જોયું હશે કે દરિયાની અંદર આપણે જોયું કે કોઈ કાગળ એક પેજ એની ઉપર તરે છે અથવા બીજી પણ ઘણી બધી વસ્તુ હોય, બરાબર છે. તો એવું એક પેજ પાણીની અંદર આમ તરી છે. હવે આપણે જોઈએ છે કે એક પાણીનું મોજું આવે છે. હવે પાણીના મોજાની અંદર ઉપરનો ભાગ, આ ભાગ એને આપણે શૂન્ય કહીએ અને નીચેનો ભાગ એને આપણે શું કહીએ ગર્ભ. આને શું કહીએ છીએ? આ ભાગ ઉપરના ભાગને શૃંગ અને નીચેના ભાગને શું કહીએ છીએ ગર્ભ. બરાબર છે. તો આ એક કાગળ છે પાણીની અંદર, અહીંયાથી આ ભાગ આવે છે. જ્યારે આ ઉપરનો ભાગ આવે છે તો આ કાગળ ઉપર થાય છે. જોયું હશે તમે દરેક જણે. હવે જ્યારે નીચેનો ભાગ આવશે ત્યારે કાગળ નીચે થાય છે અને જ્યારે આ ભાગ આવશે 0 એટલે કાગળ એમ જ રહે છે. ફરીથી કાગળ મૂકેલો છે, પાણીનું મોજું આવે છે, કાગળ ઉપર નીચે આમ સ્થાનાંતર કરતું રહે છે. તો એ કાગળને ઉપર નીચે કોણ કરાવે છે? જે પાણીનું વેવ આવે છે, પાણીનું મોજું આવે છે એ. ઓકે, અહીંયા આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ છે પોઈન્ટ P,
વચ્ચે છે તો આનું સ્થાનાંતર 0 છે કેમ કે આ ભાગનું મૂલ્ય કેટલું 0 આ 0 પ્લસ a 0 માઈનસ a 0 પ્લસ a 0 માઈનસ a 0 પ્લસ a 0 માઈનસ a આવે બરાબર છે તો જ્યારે આ ભાગ અહીંયા આવે છે તો આ પોઈન્ટને કેટલું સ્થાનાંતર કરાવશે 0 ત્યાં જ આવે છે હવે જ્યારે આ પોઈન્ટ પહોંચશે આ પોઈન્ટ અહીંયા પહોંચે છે તો આ સ્થાનાંતર કેટલું છે માઈનસ a તો આ ટર્મને અહીંયા ત્યાં નીચે લાવશે ક્યાં લાવશે નીચે અને આ જે સ્થાનાંતર કરાવે છે એને આપણે કહીએ છીએ y સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે y ઓકે તો નીચેની તરફ આવશે ફરીથી જ્યારે આ પોઈન્ટ પહોંચશે એટલે આનું સ્થાનાંતર કેટલું 0 હવે જ્યારે આ પોઈન્ટ પહોંચશે એટલે આ પોઈન્ટ અહીંયા આવી જશે પ્લસ a આ પોઈન્ટ પહોંચશે ત્યારે આવશે માઈનસ a તો 0 અહીંયા પછી નીચે માઈનસ a 0 પ્લસ a 0 એક વાર ઉપર નીચે આમ એક વાર સ્થાનાંતર કરે છે વિદ્યાર્થી મિત્રો આટલો પોઈન્ટ તમને સમજાય છે કે આ ટર્મનું સ્થાનાંતર કેવી રીતે થશે કોના કારણે થશે અને કેટલું થશે તો જે ભાગ અહીંયા પહોંચશે એ ભાગનું જે પ્રમાણે વેલ્યુ હશે એટલું એ સ્થાનાંતર કરાવે છે ખ્યાલ આવશે મિત્રો ઓકે હવે ધ્યાન રાખજો માનો કે આ વેલ્યુ a1 is equal to આપણે લઈએ 5 a1 કેટલા છે 5 તો a1 is equal to plus 5 પણ હોઈ શકે અને minus a1 લઈએ તો આ વેલ્યુ કેટલી થશે -5 minus a1 તો -5 plus a1 તો +5 હવે અહીંયા આગળ આ 5 છે તો આ 0 1 2 3 4 5 પછી 4 3 2 1 0 minus 2 minus 2 minus 3 minus 2 minus 5 minus 2 minus 3 minus 2 minus 1 0 આ રીતે એટલે દરેક વખતે 0 5 0 minus 5 એવો નથી જ્યારે આ ભાગ પહોંચશે આ ભાગ પછી કયો ભાગ પહોંચશે આમ જશે પછી આ પહોંચશે પછી આ પહોંચશે તો કેટલું કરાવશે -3 આ પહોંચે -5 આ પહોંચશે -3 આ પહોંચશે 0 આ પહોંચશે +4 8 તો આ ટર્મને સ્થાનાંતર કરાવે છે હવે આપણે શું કરવું તો અહીંયા આગળ આ જ પોઈન્ટ ઉપર અહીંયાથી એક બીજું ટર્મ આકાર કરીએ છીએ એક બીજું ટર્મ આપણે આ રીતે આકાર કરીએ છીએ આ બીજું ટર્મ આકાર કરીએ અને એનો સોર્સ છે S2 માંથી આ ટર્મ આકાર કરીએ આનો કદ વિસ્તાર લઈએ a2 i1 છે i2 પ્લસ a2 અને નીચેની તરફ માઈનસ a2 ઓકે અને a2 બરાબર કિંમત લઈએ 3 પ્લસ a2 તો પ્લસ 3 માઈનસ a2 તો માઈનસ 3 બરાબર છે ઓકે હવે અત્યારે આને વિચારવાનું બંધ કરી દો સોર્સ એટલે ઉદ્ગમ એકમાંથી આવતું તરંગ છે એને વિચારવાનું અત્યારે બંધ કરી દે હવે માત્ર તમે વિચારીએ S2 માંથી આવતું ઉદ્ગમ છે હવે જ્યારે મને કોઈ કહેશે કે આ પોઈન્ટ જ્યારે અહીંયા પહોંચશે તો આનું સ્થાનાંતર કેટલું આની વેલ્યુ કેટલી 0 તો આનું સ્થાનાંતર કેટલું 0 આ પોઈન્ટ જ્યારે પહોંચશે તો આ સ્થાનાંતર કઈ તરફ થશે ઉપર કે નીચે પહેલા તો એ પ્રશ્ન ઉપર કે નીચે તો આ શૂન્ય છે એટલે ઉપર જઈ જશે આ પોઈન્ટ આવશે ક્યાં આવશે નીચે 0 ઉપર 0 નીચે આ બરાબર છે હવે સમજો a2 આ પોઈન્ટ પહોંચે એટલે a2 ની કિંમત કેટલી છે +3 તો આનું સ્થાનાંતર કેટલું થશે +3 આ પોઈન્ટ આવશે તો -3 ઓકે હવે બીજો પ્રશ્ન હવે આપણે બંને તરંગોને એક સાથે આકાર કરીએ છીએ બંને તરંગ એક સાથે જાય છે અને આ પોઈન્ટ ઉપર એક સાથે આવે છે હવે એ પોઈન્ટનું સ્થાનાંતર કેટલું થશે સમજો માનો કે આ પોઈન્ટ જે છે આ પોઈન્ટ એ અહીંયા પહોંચી અને એક સમયે આ પોઈન્ટ પણ અહીંયા પહોંચી તો આ કેટલું છે +a1 એટલે +5 +a2 એટલે +3 તો આ 5 ઉપર લઈ જાય છે આ
અને 3 જેટલો ઉપર લઈ જાય છે. ટોટલ કેટલું થયું 8. અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતર, અહીંયાથી આ ઉપર 8 આટલું ઉપર જાય છે. હવે જ્યારે આનો આ પોઈન્ટ અને આનો આ પોઈન્ટ બંને ભેગા થાય છે તો આ કેટલું પ્લસ એટલે સોરી માઈનસ 1 એટલે -5 અને -1 એટલે -3 કેટલું નીચે આવશે -3. એકવાર એટલે સોરી -1 પ્લસ 1 -1 એટલે માઈનસ પ્લસ થશે. ઓકે, તો આ રીતે બંનેના કારણે આ સ્થાનાંતર કરે છે. હવે બંનેનો આ ભાગ આવે છે, આનો આ ભાગ અને આનો આ ભાગ, તો આનું કુલ સ્થાનાંતર કેટલું 0. તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે કે આના કારણે થતું સ્થાનાંતર y1 લઈએ અને આના કારણે થતું સ્થાનાંતર y2 લઈએ. સ્થાનાંતર એટલે સદિશ, તો બંનેના સદિશ સરવાળા જેટલું હોય આને આપણે કહીએ છીએ સંપાતપણાનો સિદ્ધાંત. શું કહીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત. યાદ રહેશે મિત્રો? તો અહીંયા એની ડેફિનેશન સમજો. જ્યારે કોઈ એક પોઈન્ટ એટલે કયો લીધો છે પોઈન્ટ P અથવા બિંદુ લઈએ, એક કરતા વધારે તરંગોની અસર નીચે આવે, આ એક અને એક કરતા વધારે એટલે બે તરંગોની અસર નીચે આવે ત્યારે તેનું કુલ સ્થાનાંતર, આનું કુલ સ્થાનાંતર એ પ્રત્યેક તરંગને લીધે થતા સ્થાનાંતરનું પ્રત્યેક એટલે આના લીધે સ્થાનાંતર કેટલું y1, આના લીધે સ્થાનાંતર કેટલું y2, પ્રત્યેક તરંગને લીધે થતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે y1 + y2. આને આપણે કહીએ છીએ સંપાતપણાનો સિદ્ધાંત. હવે ધ્યાન આપજો. આનો બીજો એક શબ્દ સમજવો છે તીવ્રતા. કયો શબ્દ? પ્રકાશ તરંગની તીવ્રતા એને આપણે કહીએ છીએ I. એ કેટલી હોય તો a². પ્રકાશ તરંગની તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી I એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઓકે, હવે મને આનો કોઈ જવાબ આવશે કે જ્યારે આ તરંગો આ પોઈન્ટ અહીંયા પહોંચે છે તો આનું સ્થાનાંતર કઈ બાજુ થશે? ઉપરની બાજુ. કેટલું થશે? +5. એ જ વખતે આ તરંગો આ પોઈન્ટ પહોંચે છે તો આનું સ્થાનાંતર કઈ બાજુ થશે? ઉપરની બાજુ. આ પોઈન્ટ કેટલું? +3. તો કુલ સ્થાનાંતર કેટલું થયું? +5 + 3 + 8. આ કંપ વિસ્તાર છે તો આની તીવ્રતા કેટલી? 8નો વર્ગ કેટલું? 64. 8નો વર્ગ કેટલું? 64. તો આની તીવ્રતા કેટલી થઈ ગઈ? 64. ખ્યાલ આવે છે? ઓકે, હવે જ્યારે આ પોઈન્ટ આવે છે તો કેટલું સ્થાનાંતર? -3. એ વખતે આ પોઈન્ટ આવશે કેટલું સ્થાનાંતર? -5. કુલ સ્થાનાંતર કેટલું? -5 - 3 પ્લસ કેટલું? -8. -8નો વર્ગ કેટલું? 64. માઈનસ આવશે તો પણ તીવ્રતા આપણને પ્લસ મળે છે અને પ્લસ આવશે તો પણ તીવ્રતા આપણને પ્લસ જ મળશે. તો આપણે જોયું કે જ્યારે આ પોઈન્ટ ભેગા થાય છે તો અહીંયા આગળ બ્રાઇટ દેખાય છે. તો આ લાઇટ છે આવી રીતે દેખાય છે, બ્રાઇટ બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક આ રીતે. એકવાર આપણને ચમક દેખાય છે, એકવાર અંધારું, ચમક અંધારું, ચમક અંધારું, અને આ એટલું ઇન્સ્ટન્ટ થતું હોય છે 1 સેકન્ડના આપણે કહીએ કે 1 માઇક્રોસેકન્ડની અંદર 10⁻10 10⁻12 ટાઈમ એટલી બધી વખત આ સ્પીડમાં થતું હોય છે એટલે આપણને દેખાતું નથી. બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક બ્રાઇટ ડાર્ક થતું રહે છે. ખ્યાલ આવશે મિત્રો? તો તીવ્રતા એકમ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવશે? તો આ જે છે એને આપણે કહીએ છીએ સંપાતપણાનો સિદ્ધાંત. ફરીથી એકવાર યાદ રહેશે, y = y1 + y2. હવે માત્ર ક્યાં હોય એવું નથી, એક કરતા વધારે 3 હોય +y3, 4 હોય +y4, પણ બધાના પ્રત્યેક તરંગના કારણે થતા સદિશના સરવાળા છે. આ 5 કરે છે, આ 3 કરે છે, તો બંનેના સરવાળા છે. ખ્યાલ આવશે મિત્રો? સંપાતપણાનો સિદ્ધાંત શાંતિથી એકવાર વાંચીએ, નોટ કરીએ અને તૈયાર કરીએ તો તમને ખૂબ જ સારી રીતે આ સમજાશે.